મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, તમારું ગળું બેસી ગયેલું એવું સાંભળ્યું મેં. અરે આ ગરમીમાં છે ને બરફના ભજીયા ખાધા મેં. બરફના ભજીયા? અમારા સોસાયટીની બહાર લારી લઈને ઉભો રહે છે. આઈસ ક્યુબ લઈને ખીરામાં બોડી ફટાફટ આમ તળીને આપી દે પડી આમ, એટલે ટેસ્ટ પણ આવે, ઠંડક પણ લાગે. પહેલી વાર સાંભળ્યું હો બરફના ભજીયા કાકા. મજા આવેલા, પણ એમાં ગળું બેસી ગયું મારું. તો મેં છે ને શું થયું, મેં ડોક્ટરના ઘરે ગયો. દરવાજો ઠોક્યો તો ડોક્ટરની વાઈફે દરવાજો ખોલ્યો. હવે ગળું બેઠેલું એટલે મેં પૂછ્યું, ડોક્ટર સાહેબ ઘરમાં છે? તો પેલી કે નથી, આવતા રહો. અલી મેં કીધું અવાજ બેઠો છે એટલે આ રીતે બોલું છું ભાઈ, મારું એ ટાઈપનું ઇન્ટેન્શન નહીં, એ રીતે નહીં પૂછતો મેં. પછી તો આપણને પછી તો ખબર નહીં મારી હારી એની એને શું થયું, એકદમ એને ચીસ પાડી લા. તો બહુ જોરથી પાડી? અલા કેવી, કબાટમાં ઊંઘની ગોળીઓ ઉઠી ગઈ હશે. ચીઝ કેમ પાડી? ખબર નહીં લા, હું થયું તો ભાગી ગયો ત્યાંથી, ખોટું ફેરવાઈ જવાય લા. પછી કઈ નહીં, ગરમ હળદર વાળું દૂધ પીધું 2 દિવસ એટલે આવી રહ્યું બધું. પણ ખરેખર બરફના ભજીયા ખાવા જેવા છે. તારે ના રે ભાઈ, નિમોનિયા થાય આવું ગરમ ઠંડુ બધું તમે કરો છો ને. પણ તમને ક્યારે પેલા નિમોનિયાની તકલીફ પડી છે? સ્કૂલમાં પડી હતી. સ્કૂલમાં? એટલે એનો સ્પેલિંગ પૂછેલો ત્યારે. બેવું નહીં બે, હું સ્પેલિંગ છોડો, તમને કશું જ થવાનું નહીં. સોંગ સાંભળો તમે. છીણેલા બરફની દાબેલી પણ બહુ જોરદાર આવે, ખબર? પેલા તમે સોંગ સાંભળો, લાવો. Only on